નમસ્કાર. નવજીવન ટ્રસ્ટ પરિવાર વતી હું રામ મોરી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. નવજીવન ટ્રસ્ટ 1918થી ગુજરાતી ભાષા, સાહિત્ય અને સમાજમાં કંઈક સર્જનાત્મક સંવર્ધન થાય એ દિશામાં કાર્યરત છે. અને એ દિશામાં અમારું એક વધારે આ નાનકડું પગલું વાર્તાવાર, અમારો એક એવો ઉપક્રમ જેમાં ગુજરાતી ભાષાના જાણીતા વાર્તાકારો આવે છે, પોતાની વાર્તા લેખન પ્રક્રિયા વિશે વાત કરે છે. દરેક લેખકની વાર્તા લેખનની પ્રક્રિયા જુદી છે, દરેકનું વિશ્વ જુદું છે, દરેકની અભિવ્યક્તિ જુદી છે. આ પ્રક્રિયાની વાતો થાય, વાર્તાની આંગળી પકડી એક ક્ષણની વાતો થાય, કયા પૂર્વસૂરીને વાંચીને લખતા થયા એની વાતો થાય, અને આ બધાની વચ્ચે પોતાની એક વાર્તા પણ વાંચે. એક જુદી રીતે વર્કશોપ પણ થાય અને ભાવકો સાથે સીધો સંવાદ થાય. એ દિશામાં વાર્તાવારનું આપણે આયોજન કરીએ છીએ. અને આજે જે વક્તા પધાર્યા છે તેઓ કચ્છ અંજારના જયંત રાઠોડ. એમને વિનંતી કરું કે મંચ ઉપર પધારે જયંત રાઠોડ, આજના આપણા વાર્તાકાર જયંત રાઠોડ. જયંત રાઠોડ વ્યવસાયે આમ તો કંડલા જે પોર્ટ છે એમાં નાણાં અને એના હાથે ઘણું બધું ફરતું રહે છે, બરાબર. એ ઘણું બધું ફરતું રહે છે, એ આંગળીઓ એમાં વાર્તા અને કિરદારો પણ ફરતા રહ્યા, એ લખતા ગયા. અને એમનો આ વાર્તા સંગ્રહ છે ધોળી ધૂળ. અને આ એક એવો વાર્તા સંગ્રહ છે જેને અત્યાર સુધી ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી પુરસ્કૃત થઈ ચૂક્યો છે શ્રેષ્ઠ વાર્તા સંગ્રહ તરીકે. અને એ સિવાય કુમાર ફાઉન્ડેશન એમને રવ દેસાઈ સ્મૃતિ સાહિત્ય પુરસ્કાર આ વાર્તા સંગ્રહને આપ્યો છે. એટલે પોખાયેલો વાર્તાકાર છે, કચ્છ અંજારથી આવે છે. અને જયંત ખત્રીનો જે આ વાર્તા વારસો છે, એ વારસામાં જે કેટલાક વારસો આપવો ને એ બહુ સરળ છે, પણ વારસો નિભાવવો બહુ અઘરો છે. અને આ કચ્છના કેટલાક એવા ગણ્યા ગાંઠા વાર્તાકારો જે બહુ ગૌરવ રીતે વારસો આગળ વધારે છે, એમાંના આ જયંત રાઠોડ. તો જયંત રાઠોડ આપણી સાથે એની વાર્તા લેખન પ્રક્રિયાની વાત કરે અને પછી એમની ટૂંકી વાર્તા જાંબલી નદી એ વાર્તાનું વાંચીકામ કરે. તો જયંતને વિનંતી કરીશ કે તેઓ વધારે અને વાર્તા લેખન પ્રક્રિયાની વાત કરે. આભાર. આમ તો કેમ્બ્રિજ યુનિવર્સિટી જે છે એ એવું કહેવાય છે કે દુનિયાની સૌથી જૂની પ્રકાશન સંસ્થા છે. અને આપણે ત્યાં એવું કહેવાય છે કે ગોરખપુરનું જે પ્રેસ છે, ગીતા પ્રેસ છે, એ સૌથી જૂની પ્રકાશન સંસ્થા છે. પણ જેમ રામે કહ્યું અને મને પણ અંદાજ હતો જ કે ખરેખર તો નવજીવન જ 1919 હિસાબે આપણે ગણીએ તો એ નવજીવન જ એ જૂની સંસ્થા છે. તો આવી એક સંસ્થા કે જેની સાથે ગાંધીજી જોડાયેલા હતા, અને એવી સંસ્થાના આંગણે આજે મને ઊભા થવાનો જે એક અવસર મળ્યો છે એને હું ખરેખર મારું સદભાગ્ય ગણું છું. ઉપરાંત એના માટે આ વાર્તાવાર નિમિત્ત બન્યો, પણ એ નિમિત્ત ઊભું કરવામાં આ સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી વિવેક સર, એમની સમગ્ર ટીમ અને ખાસ તો રામ, એ બધાનો હું આભારી છું. મારી વાર્તા પ્રક્રિયા વિશેની જે વાત કરવાની છે એ હું થોડી પછી વાત કરીશ. મારે થોડી ગાંધીની વાત કરવી છે, અને એનું ઔચિત્ય પણ ખરું, પણ એક જુદું જ કારણ છે કે બિકોઝ ગાંધી ઇઝ માય ડાર્લિંગ. આપણા અમદાવાદના અનસુયાબેન અથવા તો અંબાલાલ સારાભાઈ જેવા મિલ માલિકો કયો કે લેન્કેશાયરના મિલના વણકરો કયો, આમ દેખીતી રીતે આપણે જોઈએ તો ગાંધીજી એમના હિતની વિરુદ્ધ ઊભેલા દેખાય, પણ એ લોકો માટે ગાંધી જેવા ડાર્લિંગ હતા એવા જ કંઈક અંશે મારા માટે ડાર્લિંગ છે. એટલે હું ગાંધીની એક બે વાત કરીશ ક્ષમા સાથે કે મારે ખરેખર તો આજે મારી વાર્તા પ્રક્રિયા વિશે બોલવાનું છે. મેં વચમાં રામને પણ પૂછ્યું કે આવું હું કરી શકું કે કેમ. તો એનું એક કારણ બીજું એ છે કે વાર્તા સાથેના સંબંધની અથવા તો કાંઈ પણ લખવાની શરૂઆત જે થઈ મારું પ્રથમ લખાણ કોઈ પણ જે છપાયું હતું એને પણ ગાંધીજી સાથે સંબંધ છે. એ વાત છે 1997ની. એ સમયે આઝાદીના 50 વર્ષ પૂરા થયા એ નિમિત્તે એક શ્રેણી શરૂ થયેલી અખબારોમાં, એ મહાત્મા એક પુનઃદ્રષ્ટિ, અને એ અંતર્ગત
મેં અમારા લોકલ વર્તમાનપત્ર કચ્છ મિત્રની અંદર એક આર્ટિકલ વાંચ્યો. એનું શીર્ષક હતું સંતુલિત સંત કે કુશાગ્ર મધ્યસ્થી. આ લેખ વાંચ્યા પછી સાચું કહું તો હું બહુ ખીન થઈ ગયો, કેમ કે મારી દ્રષ્ટિએ એ લેખ ભારોભાર અસંતુલિત હતો. હવે એ સમયે તો મેં મારા પિતાજીના કબાટની અંદર ગાંધી સાહિત્યના 2-3 પુસ્તકો જોયેલા. એમાંનું એક પુસ્તક હતું મહાદેવ દેસાઈની ડાયરી ભાગ 1, બીજું હતું ભાગ 15 અને શુક્ર તારકસમા મહાદેવ દેસાઈ. એટલે મેં એ પુસ્તકો કાઢી અને એના ઉપરની ધૂળ ખંખેરી અને વાંચતો ગયો અને મારી નોંધ તૈયાર કરતો ગયો. અને એ રીતે મારો જે એક પ્રતિભાવ તૈયાર થયો એને કચ્છ મિત્રએ છાપ્યો પણ ખરો. લગભગ પૂરું અડધું પાનું ભરીને એ લેખ આવ્યો હતો. અને એ કચ્છ મિત્રના તંત્રીએ લેખને જે શીર્ષક આપેલું એ શીર્ષક હતું મહામાનવ ગાંધીને તોડવા માટે ત્રાજવું સમતોલ હોવું જોઈએ. મને કહેતા અફસોસ થાય છે કે આજે પણ આપણે જ્યારે ગાંધીને તોલવા બેસીએ છીએ ત્યારે આપણી તુલાનું કેલિબ્રેશન ચેક કરવાની આપણામાંથી કેટલા લોકો આજે તસ્દી લેતા હશે. તો આવા જે ગાંધી છે, આમ તો એ ઘણું બધું હતા, પણ આજના ઉપક્રમને ધ્યાનમાં રાખીને હું કહું તો તેઓ એક પત્રકાર હતા, લેખક હતા, તંત્રી પણ હતા. પણ એ વાચક તરીકે કેવા હતા તો આપણે સૌ જાણીએ છીએ કે દક્ષિણ આફ્રિકાની અંદર એમની ટ્રેન મુસાફરી દરમિયાન એમણે જ્હોન રસ્કિનનું અનટુ ધીસ લાસ્ટ પુસ્તક વાંચ્યું અને બીજા અઠવાડિયે એમણે લગભગ ડર્બનથી 14-15 માઇલ દૂર આશ્રમ બનાવી ફિનિક્સ અને ત્યાં રહેવાનું શરૂ કર્યું. અહીંયા બેઠેલા લગભગ બધા જ લોકો આ જાણે છે, પણ એની સાથે સંકળાયેલી એક ઓછી જાણીતી વિગત છે કે એ સમયે દક્ષિણ આફ્રિકાના સ્ટાન્ડર્ડ પ્રમાણે માતબર કહી શકાય એવી લગભગ વાર્ષિક 5,000 પાઉન્ડની રકમ અથવા તો આવક એ ગાંધીજી એમના વકીલાતના વ્યવસાયમાંથી કમાતા હતા. એક જ પુસ્તક વાંચીને આ બધું છોડીને આ નિર્ણય લઈ શકે એવી વ્યક્તિ જ જ્યારે હિન્દુસ્તાન આવ્યા ત્યારે ગુજરાતમાં આવીને કહી શકે કે હું તો વાંચીશ જ. મારે ગુજરાતીની અંદર રેઢિયાળ પુસ્તકો હોય ને તો પણ એ વાંચીએ છૂટકો છે. તો આવા ગાંધી એમનું આપણે જ્યારે જીવન જોઈએ ત્યારે હમણાં જ અમે વાતો કરતા હતા રામ સાથે કે ખાલી 2 જ એમના આ કોન્ટેક્સમાં આપણે જોઈએ કે એક લેખક તરીકે અને એક વાચક તરીકે એ જે આપણે વસ્તુ જોઈએ તો આપણે ખરેખર ચકિત થઈ જઈએ છીએ. એમણે, તમે માનશો નહીં કદાચ, કે લા મિઝરેબલ જે છે એ મૂળ ફ્રેન્ચમાં એમણે વાંચેલું હતું અને કનૈયાલાલ મુનશીનું એક પુસ્તક ગુજરાત અને એનું સાહિત્ય એ ઐતિહાસિક પુસ્તક એમણે વાંચ્યું અને વાંચ્યા પછી એમણે લેખિતમાં એમને પ્રતિભાવ મોકલ્યો. એમાં એમણે એમ લખેલું કે આઈ હેવ બીન ડેઇલી રીડિંગ યોર ફ્યુ પેજીસ ફ્રોમ યોર હિસ્ટ્રી. ઇફ આઈ રીડ ધ ગીતા ઓર રામાયણ વિથ ધ સેમ પરસિવરન્સ વુડન્ટ માય લાઈફ બી બ્લિસ્ડ. હવે આવું લખનાર ગાંધી એ જ મુનશીને એમનું પૃથ્વીવલ્લભ નાટક વાંચી અને એ પ્રતિભાવમાં કહે છે કે મને આમાંનું એક પણ પાત્ર સ્પર્શી શક્યું નથી. કાલિદાસના પણ વાંચન પછી મને આવી અનુભૂતિ નથી થઈ અને શેક્સપિયરે પણ મારા ઉપર આવી અસર નથી જન્માવી. હું કાંઈ ને કાંઈ એમના પાસેથી શીખ્યો છું, તો મુનશીજી તમારા પાસેથી કેમ નહીં? તો આ જે ગાંધીના એક વાચકનો એક ચહેરો આપણી સમક્ષ રજૂ કરે છે એ ગુજરાત વિદ્યાપીઠે એક નાનકડી પુસ્તિકા જેવું બહાર પાડ્યું છે, બિબ્લિયોગ્રાફી ઓફ બુક્સ રીડ બાય મહાત્મા ગાંધી. એની અંદરથી આ પ્રસંગો તમને જાણવા મળશે. એ ઉપરાંત આપણે મહાદેવ દેસાઈની ડાયરીને જો ધ્યાનથી વાંચીએ તો એની અંદરથી પણ એવી નોંધો મળે છે કે જ્યાં આપણે ગાંધીનો ભાવક તરીકેનો એક ચહેરો આપણી નજર સમક્ષ આવે. હું હજી 2-3 ઉદાહરણો આપવા માગીશ. એમાં પહેલું જ ઉદાહરણ છે, એમાં ગાંધી કહે છે સારું નાટક છે, કલ્પતા છે, પણ અંગ્રેજી ભાવો ઘણા જ છે, જ્યાં ને ત્યાં અંગ્રેજીના ભણકારા વાગે છે.
તરલાનું પાત્ર અંગ્રેજી નાટકોના પાત્ર જેવું જ છે. વાંચીને રિચર્ડ ધ થર્ડ અથવા તો મેકબેથ યાદ આવે. રિચર્ડ ધ થર્ડ વધારે. હવે આ એમણે ઇન્સ્ટન્ટ પ્રતિભાવ આપેલો છે મહાદેવ દેસાઈની સાથેની વાતચીત વચ્ચે. મણિલાલ નભુભાઈના પુસ્તક કાંતા વિશે આ વાત કરે છે. બીજું એક ઉદાહરણ જોઈએ. વીણાવતી દાખલ કરીને રમણભાઈએ નાટકની કિંમત ઓછી કીધી છે. પાછલા ભાગમાં જાણે વિધવા પુનર્વિવાહનું ચોપાનિયું લખતા હોય તેવું થઈ ગયું છે. નાટક ઉત્તમ છે એમાં શક નથી, પણ આ ખામી તો છે જ. એણે ખૂબ ચડાવ્યું પણ આગળ જઈને પડ્યા. રમણલાલ નીલકંઠના પુસ્તક રાયના પર્વત વિશે આ પણ એમનું ઇન્સ્ટન્ટ કહેવું હતું. હજી એક ઉદાહરણ હું મહાદેવ દેસાઈ સાથેની વાતચીતમાં એ કહે છે કે તમે સ્ટીવન્સનો ડાયજેસ્ટ ઓફ ધ લો ઓફ એવિડન્સ વાંચેલો? એના ઉપર તો હું ફિદા છું. આપણે કાયદાના પુસ્તકો પણ આપણી ભાષામાં લાવવા જોઈએ, પણ આપણા વકીલોને ક્યાં ગુજરાતીમાં બોલવું જ છે? એ લોકોને ભાન ક્યાં છે કે ગુજરાતીમાં એ પુસ્તકો મૂકી દેવાથી પ્રજાને કેટલી ચડાવાય? અને આપણા સાક્ષરોને તો જાણે સાચી પ્રવૃત્તિ હાથ જ લાગી નથી. રેઢિયાળ પુસ્તકોનું ભાષાંતર કરે પણ આવું કંઈ સૂઝે છે? તો આ ગાંધીની એક જુદી જ છબી આપણી સમક્ષ મારે જે તમારી સામે મૂકવાની હતી, જે આજના મારા વક્તવ્યના સંદર્ભમાં, કેમ કે આપણે બધાએ વાચક પણ છીએ, તો એ સંદર્ભમાં મારે મૂકવી હતી. અને આ રીતે ગાંધીનો જે અક્ષરદેહ છે એ હું માનું છું જીવતો જ છે અને જીવતો રહેવાનો છે. જ્યાં સુધી આ નવજીવન જેવી સંસ્થાઓ એમના અક્ષરદેહને જન જન સુધી પહોંચાડવાનું જે કાર્ય કરે છે એ ખરેખર બહુ જ ધન્યવાદને પાત્ર છે. તો ગાંધી વિશે મારે એટલી વાત કરવાની હતી. હવે મારી વાર્તા પ્રક્રિયા વિશે આ વિષયમાંથી ત્યાં જવું એટલે થોડું મુશ્કેલ છે. અને એ એવું જ મુશ્કેલ છે કે બધા સર્જકો એવું કહેતા હોય છે કે આપણી પોતાની સર્જન પ્રક્રિયા વિશે વાત કરવી એ સહેલું નથી. એટલે મારો જે મેં તો મને જાતને મેં પૂછ્યું કે તારે શું કહેવાનું છે ત્યાં તારી સર્જન પ્રક્રિયા વિશે. મેં મારી ઉલટ તપાસ કરી તો મને પણ આ જ લાગ્યું કે શું કહી શકાય એમ. પણ પછી જે આપણે ઠરેલ બુદ્ધિથી જે આપણે વિચારીએ તો એના હિસાબે મને જે કાંઈ સમજાયું છે તો હું આ પ્રક્રિયાને 2 વિભાગમાં વહેંચું છું. એટલે પહેલી પ્રક્રિયાનો જે પહેલો ભાગ છે કે જે થોડો સ્થૂળ છે અને એને આ ભૌતિક જગત સાથે સંબંધ છે, અને એનો જે બીજો ભાગ છે કે જે સૂક્ષ્મ છે અને હું માનું છું કે એને આપણી આંતરિક ચેતના સાથે સંબંધ છે. તો કોઈ પણ વાર્તાની શરૂઆત છે એ શરૂઆત માટે મોટાભાગે એવું બનતું હોય કે ભૌતિક જગતની કોઈ સ્થૂળ ઘટના એનું કારણ હોઈ શકે. હવે એ ઘટનાની અંદરથી એ સર્જક કે વાર્તાકાર પોતે પ્રવેશ પામ્યો હોય એ જરૂરી નથી. ક્યારેક તો એના કોઈ મિત્ર, સગા સંબંધી કે ભલે કોઈ અજાણી વ્યક્તિની જીવનમાંથી જે ઘટના બનેલી હોય એ ઘટનાનો ચિતાર એની પાસે આવે તો પણ વાર્તાની શરૂઆત શક્ય બને. ઘટના તાજેતરની હોવી પણ જરૂરી નથી. ક્યારેક કોઈ જૂની ઘટના, કોઈ ઘણા વર્ષો પહેલાં સાંભળેલો કોઈ પ્રસંગ કે જોયેલું કોઈ દ્રશ્ય હોય તો એનાથી પણ એની માંડણી થવાની શક્યતા રહેલી છે. અને ક્યારેક કોઈ શબ્દ અથવા તો કોઈ એક ચિત્ર પણ એવું બને કે તમને વાર્તાની શરૂઆત કરવા પ્રેરે. અને ક્યારેક કોઈ પાતળો તંતુ તમારા હાથમાં જો લાગ્યો અને તમે એની આસપાસ તમારા કલ્પનાનું ગૂંથણ કરવા માંડી જાઓ તો પણ વાર્તાની શરૂઆત થઈ શકે. અને હા, એવું પણ બને કે ક્યારેક આમાંનું કશું જ કામ ના આવે, કોઈ જ વસ્તુ તમને ખપ ન લાગે અને જેમ ભીતના તિરાડની અંદરથી જેમ પીપળો ફૂટે એમ કદાચ વાર્તા ફૂટે. એટલે આ મારો વ્યક્તિગત જે અનુભવ છે એની હું વાત શેર કરું છું કે આવું બની શકે એમ. અને આ વાતને હું મારી જ કેટલીક વાર્તાઓ મારફતે જરા વધુ સ્પષ્ટ કરવા માગીશ. પહેલાં મને એવું હતું કે કદાચ હું કોઈ રેફરન્સોથી અથવા તો બીજા કોઈના વક્તવ્યોથી કે બીજા કોઈના અનુભવોથી હું તમારી સમક્ષ આ વાત મૂકું, પણ પછી મને એમ થયું કે જો હું થિયરેટિકલી આ વાત કરતો હોઉં તો પ્રેક્ટિકલી પણ મારે તમારી સમક્ષ આ વાત મૂકવી જોઈએ કે મારી પોતાની પ્રક્રિયાઓમાંથી વાર્તા કેવી રીતે આવી છે. પહેલી જ વાર્તા જે છે અને ધોળી ધૂળ સંગ્રહની શીર્ષ વાર્તા છે એ કચ્છની અંદર ભચાઉ તાલુકાનું એક કડોલ ગામ છે. એની પાસે જે સોલ્ટ પાનની આપણે જે નમકની ખેતી કરતી જે જમીનો કહીએ એની લીઝ
રદ થવાના સમાચાર મેં છાપામાં વાંચ્યા હતા અને સાથે વાંચેલું કે હજારો ટન જે ખેતીનું ઉત્પાદન કરતી મીઠાનું ઉત્પાદન કરતી જે જમીનો છે એ હવે બંધ થઈ જશે, એને કારણે સેંકડો લોકો પોતાની રોજગારી ગુમાવશે, આટલા સમાચાર હતા. અને એ સમાચારની સાથે સાથે એમાં અગરિયાના જીવનના પ્રશ્નો પણ હતા. એમના જીવન વિશે પણ મને પહેલી વખત જાણવા મળ્યું. ઉપરાંત એ જ સમયે આ બધી વાતો ચિત્તમાં કોઈના કોઈ ખૂણે સંગ્રહાતી હશે. એ જ સમયે ધાંગધ્રા પાસે એક ઝીંઝુવાડા અથવા તો ઝીંઝુવાડિયા કરીને એક ગામ છે કે જે એક સમયનું બંદર હતું. આજે ત્યાં રણ છે અને ત્યાંથી શરૂ થતું રણ કચ્છ સુધી ફેલાયેલું છે અને એની જ અંદર આ અભયારણ્ય આવેલું છે જે ઘુડખરનું અભયારણ્ય તરીકે જગત આખામાં પ્રસિદ્ધ છે. આ બધી વાતો રસાતી હતી અને મને અચાનક એક ઝબકારની જેમ પ્રશ્ન થયો કે અભયારણ્ય કોના માટે? તો એ બધું રસાતું હતું અને જે રીતે અચાનકથી પછી એ પાત્રો આવ્યા વાર્તાના, નાથિયો ડોસો કયો, સલીલ કયો, વૃંદા કયો કે ભીમો, આ બધા પાત્રો આવ્યા અને એણે મારી અંદર જે રસાયેલી સૃષ્ટિ હતી એને કાગળ ઉપર ઉતારી. પણ વાર્તાની અંદર એ જે પાત્રોની વાત છે, એ પાત્રો જે છે એ એક પાત્ર એના મિજાજને કારણે, એના પોતાના ઘડતરને કારણે અને એનો જીવન તરફ જોવાનો જે એક દૃષ્ટિકોણ હોય એને કારણે, ઉપરાંત એ પાત્ર પોતાને જે વ્યક્ત કરે છે એ કઈ ભાષામાં વ્યક્ત કરે છે, કેવી રીતે બોલે ચાલે છે, એ જ બધી વસ્તુઓ જે છે એક પાત્રને બીજા પાત્રથી જુદું કરતું હોય છે. એટલે આ પણ કામ કરવાનું હોય છે. ઉપરાંત એવું પણ બને કે એક જ પરિસ્થિતિમાં મુકાયેલી બે વ્યક્તિ હોય, એમની પોતાની પીડા અથવા તો એમની નિસ્બત જુદી હોઈ શકે. ઉપરાંત હું માનું છું કે વાર્તાની અંદર સમય અને જે લોકાલ આપણે જે કહીએ છીએ એ પણ મહત્ત્વનું અંગ છે કે વાર્તાની આખી સૃષ્ટિ અથવા તો આખું વાતાવરણ જે સમય અને જે રીતે એની અંદર વાર્તા ચાલી રહી છે એ રજૂ કરવા માટે. તો આ બધા જે તત્વો છે એ તત્વોનું જો યોગ્ય રીતે સંયોજન થાય તો જ આપણે જે ધારેલી સૃષ્ટિ છે ને એ કાગળ ઉપર ઊભી થઈ શકે એમ. તો એટલે હું ચોક્કસપણે માનું છું કે આ સૃષ્ટિ જે તમે કાગળ ઉપર ઉતારવાની પ્રક્રિયા કરો છો એ દરમિયાન એ સર્જકનું, એ વાર્તાકારનું ત્યાં હોવું ખૂબ જરૂરી બની જાય છે. અને ખાલી હોવું નહીં, સજાગપણે હોવું. હવે આવું બનવાથી ક્યારેક શું થતું હોય કે વાર્તાનું કોઈ પાત્ર આપણે એ સર્જકનું જ પ્રતિબિંબ ભાસે એવું લાગે. અને મારી વાર્તામાં એવું જ બન્યું છે. આ ધોળીધૂળ વાર્તાનું જે સલીલનું પાત્ર છે એ કદાચ એ પ્રકારનું જ પાત્ર છે, પણ હું માનું છું એ જરૂરી છે. આ આખી વાર્તા લખાઈ ગયા પછી મારી પાસે ત્યાં અજય અને માવજીભાઈને એવા મિત્રો છે અને મોટાભાગે તો અજય જ વાંચતો હોય છે. અજયે આ વાર્તા વાંચી અને એણે મને એવું કહ્યું કે આ વાર્તાની અંદર જે માહિતી આવે છે ને એ ઓગળીને વાર્તાના પોત સાથે વણાઈને સહજ રીતે નથી આવતી. અને વિનેશભાઈને હું વાર્તા વંચાવતો હતો. વિનેશભાઈનું એક સૂચન એવું હતું કે વાર્તાનો પરિવેશ જે છે હજી તારે એને ઉઠાવ આપવો રહ્યો. તો હું કેવા આ વસ્તુ હું એટલા માટે કહી રહ્યો છું કે મેં એમ માનેલું કે આ વાર્તા મારી પૂરી થઈ ગઈ, પણ એ પ્રક્રિયા હજી પૂરી નથી થઈ. જ્યાં સુધી મેં આ સૂચનો મારા ચિત્તમાં આવ્યા અને મેં એને પછી એ વાર્તાની અંદર મૂકવાનો જે પ્રયત્ન કર્યો તો ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલે છે. એમ સર્જનની પ્રક્રિયા આપણે ધારીએ છીએ એનાથી કંઈક ઘણી જુદી હોય છે. એમ આ મેં વિચાર કરતાં આ બધી વસ્તુઓ આજે મારા ચિત્તમાં આવી જ્યારે મારે અહીંયા ઊભું થવાનું હતું ત્યારે. મારી એક બીજી એવી વાર્તા છે પોસ્ટમોર્ટમ. હવે એનું પાત્ર જે છે એ તો મારા અંગત જીવનમાંથી સંકળાયેલું છે અને એ પાત્રની સાથે જીવનમાં જે ઘટના બનેલી છે એ પણ કલ્પના નથી, એ પણ હકીકત છે. એમ પણ હકીકતો અને કલ્પનાઓમાંથી એમને વાર્તાઓ તો નથી આવતી. હા, એની અંદર એ વાર્તાની અંદર જે પોલીસ સ્ટેશનનું દ્રશ્ય છે કે એ દ્રશ્યમાંથી એક કેમેરો જ્યારે મોર્ગ તરફ જાય છે તો એ બધું બિલકુલ કાલ્પનિક છે. પણ એક સળંગ દ્રશ્યની અંદર એ બે સ્ત્રીઓ કે જે એકબીજાના સંબંધમાં પણ હતી છતાં એકબીજાથી અજાણ હતી, પહેલી વખત એ ત્યાં મળે છે પોલીસ સ્ટેશનમાં. તો સામાન્ય રીતે આપણા મન ઉપર, દરેકના મન ઉપર પોલીસ સ્ટેશનની એક વિશિષ્ટ છાપ તો પડેલી જ હોય. પણ મને આશ્ચર્ય થાય છે કે આવા નિષ્ઠુર અધિકારી, પોલીસ અધિકારીનું પાત્ર કેવી રીતે આવી ગયું. તો એ કદાચ એ આંતરિક ચેતનાની જે હું વાત કરું છું એમાંથી ક્યાંકથી આવ્યું હોય તો ખબર નહીં. પણ હું જે કહેવા માગું છું કે આપણે જે સજાગપણે જે હાજર રહેવું પડે છે એની વાત, કે એની અંદર
એક સળંગ દ્રશ્યની અંદર પોલીસ સ્ટેશનનું એક સળંગ દ્રશ્ય છે, જેની અંદર આવી બે સ્ત્રીઓને એ અધિકારી સામે મૂકી અને પોસ્ટમોર્ટમની એક જે મારા મનમાં વિભાવના હતી એને એક જુદા સ્તરે વ્યંજિત કરવાનો આ એક સભાન પ્રયાસ હતો એમ. અને સાથે સાથે આવી અસહ્ય પરિસ્થિતિની અંદર મુકાયેલી બે સ્ત્રીઓ, એ બે સ્ત્રીઓ વચ્ચે પણ એક અનુબંધ વિકસતો જાય એ પ્રકારની જે એક વાત હતી કે એની અંદર વાત જો ઝીલાઈ હોય તમને લોકોને, તો એ પણ એ મારો એક સભાન પ્રયાસ જ હતો. તો આવું પણ બનતું હોય છે કે એ રીતે પણ વાર્તાઓ આવતી હોય. અમારી વાર્તા ગોષ્ઠીની બેઠકની અંદર ક્યારેક એક સમયે વિષય તરીકે એક શબ્દ જ આપવામાં આવેલો, પાણી. હવે પાણી ઉપરથી વાર્તા એટલે એક જે શબ્દની મેં આગળ વાત કરી, ક્યારેક કોઈ ચિત્ર કે શબ્દ પણ તમને વાર્તા લખાઈ જાય, તો એની હું આ વાત ઉદાહરણ રૂપે એટલા માટે મૂકવા માગું છું કે વર્ષો પહેલાં મેં ધોળાવીરાની મુલાકાત લીધેલી અને એના દ્રશ્યો ને એ બધું ચિત્તમાં તો કોઈ પણ ખૂણે સંગ્રહાયેલું હશે. એ ઉપરાંત એ સમયે ત્યાંના ચોકીદારે એક વાત કરેલી કે આ જે ધોળાવીરાની સાઇટનું જે ઉત્ખનન થયું, એ ઉત્ખનનમાંથી એક જ માનવીય અને તે પણ એક વૃદ્ધ માણસનું હાડપિંજર મળેલું છે. એ સિવાય કોઈ પશુઓના પણ હાડપિંજર કોઈ અસ્થિ કે કશું મળેલું નથી એમ. એટલે એ વાતનું મને ત્યારે મહત્ત્વ નહીં હોય, સાંભળી લીધેલું. પણ આ પાણી વિષય આવ્યો ને તો મને એવું લાગ્યું કે હજારો વર્ષ જૂની જે વસાહત હતી, માનવ વસાહત, એ સ્થળાંતર કરી ગઈ. એને હું પાણી સાથે અહીં ક્યાંક હું જોડું અને એ જોડાય એ રીતે. પણ તેમ છતાં વાર્તાનું જે હાર્દ કહી શકાય એ હજી પકડમાં આવતું ન હતું કે એ તો ઠીક છે. પણ પછી અચાનક એક દિવસ સૂઝ્યું એવું કે વૃદ્ધ માણસ જે છે ને એ ગામ છોડીને કે શહેર છોડીને ગયો નહીં હોય, એ વરસાદની રાહ જોતો બેઠો હશે અને એટલી આકંઠ એની વરસાદ પ્રત્યેની લાગણી હશે કે આખું નગર ખાલી થઈ ગયું, પણ એ માણસ ગયો નહીં. એટલે હજારો વર્ષ પછી જ્યારે આ સાઇટનું ઉત્ખનન થયું અને ત્યાં એક સાહેબ આવ્યા અને એ જ સમયે એ હાડપિંજરને ખોદવામાં આવેલું, હજી તો એ પૂરું હાડપિંજર ખોદાયેલું પણ નહોતું, અને એક રાત્રે ત્યાં વરસાદ પડે છે, કમોસમય વરસાદ પડે છે, અને એ જે ઉત્ખનન થયેલી જે સાઇટો હતી એની નહેરોમાં પાણી વહેવું શરૂ થાય છે. અને પેલું જે હાડપિંજર જે છે એ કબ્રસ્તાનમાંથી પાણીના પ્રવાહમાં ખેંચાઈ અને નહેરો મારફતે આવીને એ કૂવા સુધી પહોંચે છે. તો આખો એક આ વર્તુળ જે પૂરો થયો એ રીતે પણ આ વાર્તા આવી. અને એ વાર્તા મૂળ તમે જુઓ તો પાણી શબ્દમાંથી આવી. આજે જો જેનું હું વાચિકમ કરવાનો છું એ વાર્તા જાંબલી નદી, એ પણ એના વિશે પણ એવું જ કહી શકાય કે અમને એક ચિત્ર આપવામાં આવેલું બેઠકમાં. એ ચિત્રમાં એક સ્ત્રી જે છે એ દેખાય છે, દરિયા તરફ મોઢું કરીને ઊભી છે અને એની પીઠ દેખાઈ રહી છે. એની બાજુમાં એક બે સોંદલા પડ્યા છે. હવે આના વિશે આ જે શબ્દ અને ચિત્ર વિશેની જે મેં વાત કરી, તો એના વિશેની વાર્તા આજે હું રજૂ કરવાનો, એટલે એના વિશે હું વધારે કશું કહેતો નથી. એક વાર્તા જુદી રીતે આવી, એ ડૉક્ટર જયંત ખત્રી વિશેની વાર્તા, એક સર્જકનું મૃત્યુ. એ જયંત ખત્રીના જીવન વિશેનું એક પુસ્તક હતું. એ પુસ્તક વાંચીને હું બહુ બેચેન થઈ ગયો. અને બેચેની એટલી કે મને એમ થાય કે મારે કંઈક ખત્રી વિશે લખવું છે. એ સમયે મેં ખત્રીઓની કોઈ વાર્તા પણ, ખત્રીની વાર્તાઓ પણ નથી વાંચી, પણ મને એવું અંદરથી થતું હતું કે મારે કશું લખવું છે. શું લખવું છે એ ખબર નથી, પણ ખત્રી વિશે કશું લખવું છે અને એ લખાશે નહીં ત્યાં સુધી ચેન નહીં પડે. હવે આ બેચેનીને કારણે કહો કે ગમે એ રીતે, અને મને એક કલ્પના આવી કે આપ સૌ જાણતા હશો કે ખત્રી સાહેબને કેન્સર હતું અને જયંત ખત્રી મુંબઈથી, એમને ત્યાંના ડૉક્ટરોએ જવાબ આપી દીધેલો, એટલે થોડા મહિનાનું બચેલું આયુષ્ય લઈ અને તે સ્ટીમર મારફતે એ સમયમાં મુંબઈથી વતન માંડવી પરત ફર્યા. તો મને એ કલ્પના આવી કે એ સમયે જો હું એ સ્ટીમર ઉપર એમની સાથે પ્રવાસ કરતો હોત તો શું થાત. અને આ કલ્પના જેમ જેમ ઘૂંટાતી ગઈ એમ એમાંથી એક પાત્ર આવ્યું જે જહાજના કેપ્ટનનું પાત્ર હતું. 2-3 જ દ્રશ્યો આવ્યા, પણ સૌથી વધારે જે મને અંદર હતું કે મારે પેટ ભરીને ખત્રી સાથે જે વાતો કરવી હતી એના સંવાદો આવ્યા. અને એ રીતે આખી આ વાર્તા આવી. વાર્તા લખાઈ ગયા પછી હું આજે વાર્તા કહું છું, કેમ કે એ વાર્તા તરીકે છપાઈ છે એટલે, પણ એ શું લખાયું છે એની મને બિલકુલ ચિંતા નથી. હું બિલકુલ પ્રમાણિકપણે આજે હું તમને કહું છું કે મને બિલકુલ ચિંતા નથી. એક લખાઈ ગયું અને એક ખાલી થઈ જવાયું, એનો જે એક સંતોષ હતો ને એ જ હતો.
અજયે પહેલી વખત આ વાર્તા વાંચી અને એણે કહ્યું એમ કે આને હું તો વાર્તા કહું, એટલે મને એમ થયું કે એને પણ થોડી અવઢવ તો છે જ કે એને હું વાર્તા કહું એમ. ખેર, વિનેશભાઈએ પણ કહ્યું કે ના, વાર્તા છે જ. પણ સાચે સાચ કહું તો મારા માટે આ આખી પ્રોસેસ જે છે સર્જનની, એ માત્ર ને માત્ર ખત્રી સાથેના સંવાદો સિવાય બીજું કશું જ નથી. એટલે આ રીતે પણ એક વાર્તા આવે છે. અંતમાં હું એટલું જ કહીશ કે મારી વાર્તાના વિષયો માટે અને કચ્છનો મારી વાર્તાની અંદર જે ચહેરો ડોકાય એ કાંઈક જુદો જ ચહેરો ડોકાય એવા હું સભાનપણે પ્રયાસો કરું છું, મથું છું, અને એ રીતે હું મારી વાર્તાઓને જોઉં છું. મારો અનુભવ એવો નથી કે કોઈ અતેન્દ્રિય શક્તિ કહો કે કોઈ અદૃશ્ય પ્રેરણા કહો એ તમારી પાસે બધું જ કરાવી જાય છે. એની સાથે સાથે મારો અનુભવ એવો પણ નથી કે વાર્તાનો સંપૂર્ણ દોરી સંચાર મારી હાથમાં હોય. પણ આ બે વચ્ચેની કોઈ એક સ્પેસ છે કે જે સ્પેસ જો તમને મળી જાય તો તમે ત્યાંથી વાર્તા શરૂ કરી શકો છો. અને જેમ શરૂઆતમાં મેં કહ્યું કે મારે કોઈ રેફરન્સીસ આજે આપવાના હતા, પણ જયંત ખત્રીનું છતાં પણ એક રેફરન્સ આપીશું કે એમણે આજથી લગભગ 5.5 દાયકા પહેલાં એમના પુત્રને એક પત્રમાં લખેલું કે તારી પાસે વાર્તાના સ્વરૂપ વિશે કોઈ વાંચવાનું કહે ને તો તું વાંચતો નહીં. કેમ કે એ ખત્રી એમાં લખે છે આગળ કે મેં આજથી 30 વર્ષ પહેલાં તે સમયની જે વાર્તાઓના સ્વરૂપો વિશેની વાત થતી હતી ને એમાંથી પણ મેં એકે સ્વીકારી નહીં. મને મનમાં આવ્યું એમ મેં લખ્યું. અને સ્વાભાવિક છે કે મને ખત્રીની આ વાત બહુ પસંદ આવી ગઈ. મને મનમાં આવ્યું એમ મેં લખ્યું છે. અને સ્વાભાવિક છે કે જે કોઈ, અને મારો અનુભવ પણ રહ્યો છે કે સંપાદક છે કોઈ એક સામાયિકના કે તંત્રી છે, એમણે એ વાર્તા ન સ્વીકારી હોય તો બીજાએ ઉલટભેર એને સ્વીકારી પણ છે એમ. તો એના ઉપરથી મને એવું તારણ મળ્યું કે સંપાદકો અને તંત્રીઓને પણ મનમાં આવે તો જ એ સ્વીકારતા. અને એ જ રીતે આગળ વધીને હું એમ કહી શકું કે વાચકો માટે પણ એટલું જ સાચું છે એમ કે જો વાચકોને મનમાં ના આવે ને તો એ પણ પ્રતિભાવો ન આપે. એટલે આ નકરો મનનો જ વ્યાપાર છે. તો મારી વાર્તા સર્જનની પ્રક્રિયા વિશે મારે આટલું જ કહેવાનું હતું. વાર્તાનું નામ છે, જેમ તમે જાણી ચૂક્યા છો, જાંબલી નદી. દૂરથી એ નજરે ચડ્યો. કાર ચલાવી રહેલો સોમિલ નજર ખસેડી શક્યો નહીં. સ્ટિયરિંગ ઉપરની એની પકડમાંથી અન્ય મનસ્કપણું જતું રહ્યું. એ એક જૂનો કિલ્લો હતો. અરે રે, કેવો એકલો અટુલો ઊભો છે રણ વચ્ચે. હોઠ સુધી ઉછળી આવેલા ઉદ્ગારને એણે પ્રગટ ન થવા દીધો. એને અંદેશો હતો કે પાછળની સીટ ઉપરથી શુક્લાની કોમેન્ટ આવશે, શું તારી આ નવી કવિતાની લાઈન છે? અથવા ભાસ્કર શાંત નહીં બેસે, કહેશે બેંકનો કેશિયર કરન્સી કરતાં કવિતાને વધારે પ્રેમ કરે છે. કોલેજમાં ભાસ્કર શુક્લાની જોડી ધમાલ મચાવતી. તેજસ્વી વિદ્યાર્થીઓ હોવાને કારણે અધ્યાપકોની જેમ સોમિલ પણ એ બેઉને સહન કરી લેતો. એક સમયે કિલ્લાનો 100 ઠાઠ હતો. હોય પણ કેમ નહીં, રોજની અધધ કહી શકાય એટલી આવક રડી આપતા નગરનો એ રખેવાળ હતો. નગરને ચો તરફથી રક્ષતી એની લક્ષ્મણ રેખા જેવી દિવાલો, દરવાજા, કોઠો બધું જ જર્જરિત થઈ ગયું. તોય રણની આંધીને વેઠતો અડીખમ ઊભો છે. આવા વિચાર સોમિલને ના આવ્યા. ભાસ્કર અથવા શુક્લાને આવી શકે એમ હતા. શુક્લા ઈસરોમાં સેટેલાઇટ આર્કિયોલોજિસ્ટ હતો અને ભાસ્કર યુનિવર્સિટીના જીઓલોજી ડિપાર્ટમેન્ટનો હેડ. પણ એ બેઉને ચાયની તલબ ઉપડી હતી. આખા રસ્તે સ્વભાવ મુજબ સોમિલ એક ચિત્તે કાર ચલાવતો રહ્યો. પણ એકવાર એનાથી ડોક પાછળ ફેરવીને હસી પડાયું હતું. ભાસ્કર શુક્લાને કહી રહ્યો હતો, સરકારના ખર્ચે આવા સ્થળે વર્કશોપ કરવી અને તારી સ્ટેનો પાસે એના રિપોર્ટ જેવી વાર્તા ડિક્ટેટ કરાવી લેવી. તો શુક્લા કહે છે, સાલા મારી વાર્તા તને રિપોર્ટ જેવી લાગે છે? અને આ સોમિલની કવિતા અને સ્ત્રીઓની બાબતમાં હું અભણ રહી ગયો છું. સોમિલનું હાસ્ય હજી નિર્દોષ રહી શક્યું છે. એ જોઈને શુક્લાને યાદ આવ્યું, કોલેજનું વાતાવરણ પણ ક્યાં એને ભ્રષ્ટ કરી શક્યું. ભાસ્કરની રમૂજ એવી જ ધારદાર રહી છે. સોમિલને હસતો જોઈને એ કહી રહ્યો હતો, આ હજી અમોલ પાલેકર જ રહ્યો. રોડની સમાંતરે દેખાતા શહેર, ગામડા, પેટ્રોલ સ્ટેશન, કારખાના, ખેતરો પાછળ છૂટતા ગયા. ભૂકંપ પછી નવસર્જન પામેલા પ્રદેશનો જૂનો ચહેરો તારવવો કઠિન બની ગયો. અહીંથી દેખાતી ભૂમિ બાકીના ભાગથી જુદી પડી જતી હતી. વીતેલા સમયના પગલાંની છાપ અહીંની ધૂળમાં સ્પષ્ટ જોઈ શકાતી હતી. કિલ્લા તરફ મીટ માંડીને બેઠેલા સોમિલે પોતાની જાતને સંકોરી. એની હંમેશની શાંત મુખમુદ્રા બદલાઈ. ઉદાસીની એક ઝીણી રેખા ઉપસી.
વિન્ડસ્ક્રીનમાંથી જોતા કારને બદલે કિલ્લો ચાલતો હોય એવું જણાતું હતું. બાળક સામે એની જ જેમ ડગુમગુ ચાલતા દાદાજી જેમ એ પાસે આવી રહ્યો હતો. આગળ ધપતી કાર સાથે એની પહોળાઈ અને ઊંચાઈના આયામો સ્પષ્ટ થતા ગયા. એની સાવ પાસે જઈને કાર થોભી. નીચે ઉતરતા વેત સોમિલના ભવા ખેંચાયા. કિલ્લા પાસે મૂકેલા કોઈ કારખાનાના બોર્ડને ચીંધીને એ કંઈક બબડી ગયો. પાછળ આવી પહોંચેલા શુક્લાએ સિગારેટ સળગાવતા કહ્યું, આજે કોણ એવું માની શકે લાખોની આવક ધરાવતું આ એક સમયનું બંદર હતું. ખાડીના મુખ પર એને બાંધવામાં આવ્યું હતું. ખબર નહીં કોણે ખાડીનું આવું શુષ્ક નામ પાડ્યું હશે, કોરી ક્રીક. નામકરણ કરનાર કોઈ નજુમી હોવો જોઈએ. આ રમૂજ પણ શુક્લાને ગૂઢ લાગી. પેપર કપમાંથી ચાયની ચૂસકી લેતા ભાસ્કરે વધુમાં કહ્યું, તું હવે જરૂર દરિયા ઉપર વાર્તા લખવાનો. સોમિલ બોલી ઉઠ્યો, દરિયા અને રણના પરિવેશની વાર્તાઓ તો આ પ્રદેશે ઘણી આપી. તને નથી લાગતું હવે નદીની વાત લખાવી જોઈએ? પ્રસ્તાવ સાંભળી શુક્લા ગંભીર થઈ ગયો. સૂરજ ક્ષિતિજથી જરા ઉપર આવી ગયો હતો. કિલ્લાની ઉત્તર પશ્ચિમે માઇલો સુધી ફેલાયેલા ખારા પાટમાં એનું તેજ પથરાયું હતું. કિલ્લાને લગભગ અડીને શરૂ થતા તટનો ભાગ સુમસામ હતો, સિવાય કે તટ પર ઊભેલી કોઈ છાયા. કિલ્લા તરફ એની પીઠ હતી. એ આકૃતિ પાછળથી સ્ત્રી હોવાનો ભાસ આપતી હતી. ભાસ્કરનું ધ્યાન એની તરફ ખેંચાયું. એની નજીકમાં કાવડ પડી હતી. વાંસના ટોપલા પણ નજરે ચડ્યા. એ જોઈને એના હોઠે ધીમેથી ઉચ્ચાર્યું, મછવારણ? શું એણે રેતીના પટમાં જાળ નાખી હશે? સાથે એક બીજો પ્રશ્ન પણ થયો, અહીં કાવડનું શું પ્રયોજન? કાવડ ઉપાડીને એના ગંતવ્ય સુધી પહોંચતા પહેલાં તો ટોપલામાંની માછલીઓ સરી જતી હશે. મછવારણ કદાચ એકવાર તો પાછળ ફરીને જોશે એવી આશાએ એ શ્વાસ રોકીને એની તરફ તાકી રહ્યો. પણ એવું થયું નહીં. સોમિલ જેની વાત કરતો હતો એવી નદીનું વહેણ આ સૂકાપટમાં પાછું ફરવાનું હોય, પાણી અંદર ઝાડ ફેંકવાની એની વર્ષોની તરસ જાણે હમણાં જ પૂરી થવાની હોય એમ એ કાંઠા સાથે જડાઈ ગઈ હતી. એને અહલ્યા જેવો કોઈ શ્રાપ મળ્યો હશે કે શું? ભાસ્કરને એની ધૂનમાં ખોવાયેલો જોઈને સોમિલના ખભે હાથ મૂકતા શુક્લાએ કહ્યું, અરે યાર, આપણે તો વરસાદ પણ લંગડો કહેવાય. આ પ્રદેશમાં નદીની વાત કેવી? એ જોતો રહી ગયો. શુક્લાએ વાત આગળ વધારી. વાત સાચી કે નદીઓએ ત્યાં સભ્યતાઓ જન્મે, અને એ પણ સાચું કે કાળક્રમે એ ભૂંસાઈ પણ જાય. ભયંકર પૂરને કારણે ઇતિહાસના પટમાં સમાઈ જાય. ભાસ્કરને ઢંઢોળતા અજયે કહ્યું, ત્યાં શું જોઈ રહ્યો છે? સિંધ તરફથી આવી રહેલું જહાજ. જહાજ ધૂળ ભરીને આવતું હશે. સ્વભાવથી વિરુદ્ધ સોમિલે કરેલી મજાકથી એ ચોંકી ગયો. તે કેમ નદીની વાત ઉપર ધ્યાન ના આપ્યું? એના પ્રશ્નનો જવાબ ભાસ્કરને બદલે શુક્લાએ આપ્યો. નદી? આજે આપણે ભૂતિયા નગરમાં ઊભા છીએ. એક સમયે અહીં મોટું બંદર હતું. આ ખારા સોકતી જમીનમાં ચોખાની ખેતી થતી હતી. શ્રેષ્ઠ ગણાય એવી પાલા જાતિની માછલીઓ નદીના પૂર્વ કિનારે સંવનન કરવા આવતી. હાથી ખોવાઈ જાય એવા ઘાસિયા મેદાનો આ પ્રદેશ ઉપરથી ગાયબ થઈ ગયા. ધોળાવીરા જેવા નગરો ધૂળમાં દટાઈ ગયા. સિંધુએ સાથ છોડ્યો ને શુક્લા શ્વાસ લેવા રોકાયો. ભાસ્કરના હાથમાં રહેલ પેપર કપનો આકાર બેડોળ થઈ ગયો. કપના બચેલા પ્રવાહી વડે એની આંગળીઓ ખરડાઈ. અધૂરી છોડેલી વાત શુક્લાએ પૂરી કરતાં કહ્યું, આપણા ખરા સાથી તો આ રણ અને દરિયો, એની વાત કરને. થોડી વાર કોઈ કશું બોલ્યું નહીં. કિલ્લાના ખવાયેલા પથ્થરો સાથે ઘસાતી હવાનો અજાણ્યો રવ સંભળાતો રહ્યો. શ્રવણેન્દ્રિયને પરિચિત અવાજો કેટલાય કિલોમીટર પાછળ છૂટી ગયા હતા. ઓચિંતો સોમિલ બોલી ઉઠ્યો, ઓ વંચિતો, ચાલો આપણે કાગળ ઉપર નદી ઉતારીએ. એને પોતાના જ પ્રસ્તાવ ઉપર વિસ્મય થયું. કિલ્લા ઉપર જવાના પગથિયા ચડી રહેલા ભાસ્કરના ચિત્તમાં નદીની કલ્પના પ્રવેશી. ઉપર ચડીને એ ભગ્ન થઈ ગયેલા બુરજના ભાગ તરફ ગયો. અંદરની ખખડી ગયેલી કાળી દિવાલ ઉપર ચૂનાના મિશ્રણના કોઢ જેવા ડાઘ નજરે ચડ્યા. જંગ ખાઈ ગયેલી તોપ જોઈને એને વિચાર આવ્યો, રક્ષણ માટે મૂકેલી તોપ અકસ્માતે જ અંદર ફૂટી હોવી જોઈએ. બુરજની હાલત સાથે પ્રદેશની સરખામણીના વિચારોમાં એ ગૂંથાયો. શુક્લા મોબાઈલ કેમેરા વડે દ્રશ્યો શૂટ કરવામાં મશગુલ હતો. સોમિલની આંખ કિલ્લા ઉપરથી દેખાતા દ્રશ્યને પીવા લાગી. સૂરજ ઉગી ગયો હોવા છતાં વાતાવરણમાં પરોઢ જેવી ઠંડક હતી. સુકાયેલા પટ અને ઉપર ઝૂકેલા આકાશ વચ્ચે ખાસ ફરક જણાતો ન હતો. એ પટનું જ પ્રતિબિંબ પડતું હતું. પીંજાયેલા રૂ જેવી કોઈ વાદળી તરતી દેખાતી, એટલો જ ફરક. ઉપરથી જોતા શુષ્ક પટનો વિસ્તાર છેક
ક્ષિતિજને આંબી ગયો હોવાનો ભાસ થતો. એના તરફ જોઈ રહેવાથી દિશાનું ભાન રહેતું નહોતું. ભટકી જતી નજરને આધાર આપવા ફરી કિલ્લા સુધી ખેંચી લાવી પડતી. ભ્રમિત થયેલું કોઈ પક્ષી એકાએક ટહુકીને ઓઝલ થઈ ગયું અને ફરીથી નીરવતા સંધાઈ ગઈ. અહીંનું અક્ષુબ્ધ વાતાવરણ મનને શાંત કરતું હતું. પાસેના ગુરુદ્વારા અંદરથી કીર્તન શરૂ થયું. એના સૂર દરિયાના મોજા જેમ કિલ્લાના પથ્થરો સાથે અફડાઈને ઓસરી જતા હતા. શુક્લાને રોકીને સોમિલ પૂછવા લાગ્યો, શીખ કોમ ત્યારે પણ અહીં વસતી હતી? ત્યારે એટલે કઈ સદીમાં? સામા સવાલથી એને મૂંઝાયેલો જોઈને શુક્લાએ સ્પષ્ટતા કરવી પડી. ગુરુ નાનક મક્કા જતા રસ્તામાં એક કોઈ બ્રાહ્મણના ઘરે રોકાયા હતા, એટલે ત્યારે શીખ વસ્તી નહીં જ હોય. એમની યાદમાં આજે આ ગુરુદ્વારા ઊભું છે. ગુરુ નાનક? કઈ સદીની વાત છે? 16મી સદીના આરંભના વર્ષો. ગુરુદ્વારા તો એટલું જૂનું નથી લાગતું. બેઉ બંધાયા છે તો 19મી સદીની શરૂઆતમાં. કહેવાય છે કે કોઈ મુસ્લિમ જમાદારે આ કિલ્લો બંધાવ્યો. જો કે ઇતિહાસ પ્રત્યેની આપણી ઉદાસીનતાને લઈને ચોક્કસ સમય કહી ન શકાય. એ તો આપણું સ્થાયી લક્ષણ છે ને. સોમિલના શબ્દોમાં કટાક્ષ જણાયો. શુક્લાને થોડું અચરજ થયું. આ સ્થળે આવીને ટીખડી ભાસ્કર ગંભીર થઈ ગયો અને સોમિલ જેવો માણસ રમૂજ કરવા માંડ્યો. નીચે બેસતા શુક્લા બોલ્યો, તને ખબર છે, ગુરુ નાનકની યાત્રા પણ ઉદાસી નામથી ઓળખાય છે. અર્ધ લેટેલી સ્થિતિમાં લંબાવતા શુક્લાએ સિગારેટ સળગાવી ઉપરા ઉપરી 2-3 કસ ખેંચ્યા. ધુમાડાને ગૂંચળાના આકારમાં ઢાળીને ક્ષણમાં વિખેરી નાખતી અદૃશ્ય સત્તાની રમત જોવામાં એ તલ્લીન થઈ ગયો. સોમિલને એની મુદ્રા કોઈ સૂફી જેવી જણાઈ. આવી ક્ષણોમાં જ એના ચિત્તમાં નવલનું બીજ રોપાતું હોવું જોઈએ. હવે પછીની નવલકથા કિલ્લાના ભવ્ય ભૂતકાળ ઉપર હોવાની. આમ વિચારતા સોમિલે કાચ ઉપરનો ભેજ લૂછી ફરી ચશ્મા પહેર્યા. એની નજર ક્ષિતિજની આભાસી રેખાને ફંફોસવા લાગી. એના કાન સન્નાટાને સાંભળવા એકાગ્ર થયા. નદીને કાગળ ઉપર ઉતારવાના એ મનસૂબા કરવા લાગ્યો. કિલ્લાની હવામાં હવે ગરમી વધી રહી હતી. વધતા તાપથી શુક્લાની સમાધિ તૂટી. બુરજ અંદર ઊભેલા સોમિલ અને ભાસ્કરની પીઠ એની તરફ હતી. ઉઠીને એ બેવની નજીક ગયો. ભાસ્કર શૂન્યમાં આંગળી ચીંધીને કહી રહ્યો હતો, અરે આ તરફ જો, સુકાયેલી નદીના કિનારે ઊભી છે, દેખાય? સોમિલને મજાક કરવાનું મન થયું, પણ શુક્લાનું કુતુલ જોઈને એ પણ જોડાયો. બેઉની નજર કિલ્લાની દિવાલને સમાંતર વિસ્તરેલા સૂકા ભટ્ટ વિસ્તાર ઉપર ફરી વળી. આવ્યા ત્યારે દેખાયો હતો એવો જ એ નિર્જન હતો. સોમિલથી ન રહેવાયું. મત્સ્ય કન્યા જેવી લાગે છે હો. ભાસ્કર એની ધૂનમાં બુરજ છોડીને કિલ્લાના પગથિયા ઉતરી ગયો. બેઉ એની પાછળ દોરવાયા. કિલ્લાની પાછળના ભાગેથી બહાર નીકળીને એણે લગભગ દોડવા માંડ્યું. જ્યાં એણે સ્ત્રી ઊભી હોવાની વાત કરી હતી, બરાબર એ જગ્યાએ આવીને એ અટકી ગયો. સામે સદીઓથી રણમાં ફેરવાઈ ગયેલું પટ હાંફતું હતું. ચોમાસામાં ભરાઈ રહેતું ખારું પાણી પી ગયેલી જમીન ઉપર અગરના થર જામી ગયેલા. બાપ સાથે હવામાં ભળી જતી ગંધનો અનુભવ નાક માટે નવો હતો. તાપની આણ વર્તાતી હતી. ખોળંગાતો પવન સાવ પડી ગયો હતો. ભૂરું આકાશ, તરતી વાદળીઓ, ધૂંધળી ક્ષિતિજ, કિલ્લાના પથ્થરો, બાવળની ઝાડી, શુષ્ક પટમાં ચમકતી ધૂળ, સમગ્ર પ્રકૃતિ સ્તબ્ધ હતી. જોઈ શું રહી છે? એ તારું જ હાડપિંજર છે. ભાસ્કરના ગળામાંથી નીકળેલી ચીસ પટના સૂકા ચોસલાની ફાટમાં શોષાઈ ગઈ. હાંફ ઉપર કાબુ મેળવતા એણે ફરી કહેવા માંડ્યું, તું પાછી વળી ગઈ? એક બંધથી ડરી ગઈ? ભૂલી ગઈ તું કોનું સંતાન છો? પીગળેલા હિમના જળને ભરીને તું માનસરોવરથી નીકળી. દુર્ગમ પહાડી પ્રદેશોમાંથી માર્ગ કોતરતી મેદાનમાં ઉતરી આવી. તારી હજારો કિલોમીટરની યાત્રાથી કેટલાય પ્રદેશો તૃપ્ત થયા. એક અમારી તરસમાં શું ખોટ રહી ગઈ હતી? ધીકતા રણના તાપ હિમકન્યાને આકરા પડ્યા શું? અમને પીઠ દેખાડીને તું કેમ પશ્ચિમાયન કરી ગઈ? જવાબ દે. પાછળ રહી ગયેલા શુક્લા અને સોમિલ આવી પહોંચ્યા. જવાબ માંગી રહેલા ભાસ્કરને જોઈને બેઉ અવાચક બની ગયા. ભાસ્કરને જાણે કોઈ અગમ સ્વર સંભળાયો. ના ના, હું પાછી નથી ફરી ગઈ, અહીં જ દતાઈ છું. ખોદી કાઢ. ખોદી શકશે? બળબડતી જમીન ઉપર બેસીને બેઉ હાથ વડે ખારાપાટની ધૂળ ઉલેચતા ભાસ્કરને જોઈને શુક્લા દોડ્યો. બાવડા પકડીને એને ઊભો કર્યો. મને ખોદવા દો. નદી ક્યાંય ગઈ નથી, એ અહીં જ દટાઈ ગઈ છે. મને ખોદવા. પાણીની છાલક મોઢા ઉપર મારીને સોમિલે આખી વોટર બેગ એના માથા ઉપર ખાલી કરી. એ ધીરે ધીરે હોશમાં આવ્યો. અહીંના માહોલમાં એનો સનેપાત શાંત નહીં પડે એવું વિચારી શુક્લાએ કહ્યું, હવે આપણે નીકળીએ.
વર્કશોપનું ફાઇનલ કરતાં પહેલાં મારે હજી એક લોકેશન જોઈ લેવું પડશે. કારની પાછળની સીટ ઉપર બેસતાની સાથે ભાસ્કરે કહ્યું, સોમિલ, નદી વિશે ત્યાં એક અદ્ભુત કવિતા લખી છે. સોમિલથી ઝાટકામાં પાછળ ભરીને જોવાઈ ગયો. શુક્લાની આંખ જોઈને એ રોષના શબ્દો ગળી ગયો. પછી એણે જરા વિચારીને પૂછ્યું, તું કઈ કવિતાની વાત કરે છે? જાંબલી નદી? હા હા, એ જ. તને તો એ મોઢે હશે. સોમિલ સ્તબ્ધ થઈ ગયો. શુક્લાના ઈશારાને એ સમજ્યો. સમય એની કસોટી કરી રહ્યો હતો. ભાસ્કરે આંખો બંધ કરી ત્યાં સોમિલનો ઘૂંટાયેલો સ્વર સંભળાયો. કાગળને બદલે અક્ષરો સીધા હોઠ ઉપરથી વહેવા લાગ્યા. આંખ કરું જ્યાં બંધ, વહે છે એક જાંબલી નદી. નદીને નહીં કાંઠો નહીં કાયા, નદીમાં કોરા નીર સમાયા. ઝલમલ રંગબેરંગી છાયા, લીલા પીળા કદી વાદળી, ઘેઘુર રંગ છવાયા. જંગલ જંગલ વહે નદીમાં, દરિયો પણ લહે લહે નદીમાં. વહે નદીમાં નદી અને એ પોતે પાછી સ્થિર. એના ભીના કોરા નીર, આંખ કરું જ્યાં બંધ, વહે છે એક જાંબલી નદી. આ કવિતા જાંબલી નદીના કવિ છે કચ્છના શ્રી કવિ રમણીક સોમેશ્વર. ધન્યવાદ. તરસ એ કચ્છની પૃષ્ઠભૂમિમાં રચાયેલા સાહિત્યની એક વિશેષતા રહી છે. નિબંધ હોય, એ કવિતા હોય, એ ટૂંકી વાર્તા હોય, નવલકથા હોય, અને દરેક પેઢીના સાહિત્યકારોને આ તરસે બહુ ઇન્સ્પાયર કર્યા છે. તો આજે આવા 3 મિત્રોની આપણે વાત સાંભળી, જેમાં સૌની પોતપોતાની એક તરસ છે, એક શોધ છે, એક એવી નદીની શોધ જે ક્યાંક એની ભીતરમાં એના વડવાઓએ દાટેલી છે. તો આપ આ વાર્તાના સંદર્ભમાં લેખક સાહેબને કોઈ પ્રશ્ન પૂછવા માગતા હો, એ વિશે કોઈ ડિસ્કસ કરવા માગતા હો વાત, તો આપના પ્રશ્નો અને લેખકના જવાબ, કૃતિલક્ષી ચર્ચા રહે એવો આપણે પ્રયત્ન કરીએ. આપણે પેટ્રોલ ડીઝલના ભાવમાં ન જઈએ, યુક્રેન રશિયામાં ન જઈએ, પણ કૃતિલક્ષી વાર્તાના સંદર્ભમાં કોઈ સવાલ હોય, લેખકની સર્જન પ્રક્રિયાના સંદર્ભમાં તમારા મનમાં કોઈ સવાલ હોય તો આપ પૂછી શકો છો. તમે વિચારો ત્યાં સુધીમાં હું જ પ્રશ્ન એક પૂછી લઉં છું. તો લેખકને મારો પહેલો પ્રશ્ન, આ વાર્તા જ્યારે તમે લખી છે અને ધોળી ધૂળને તમારા વાર્તા સંગ્રહની બીજી વાર્તાઓમાંથી પસાર થયો છો, એક પ્રશ્ન મને એ છે, તમારા વાર્તા લેખનના શરૂઆતના વર્ષોમાં કે વાંચનમાં કયા સાહિત્યકારોનો એક સફળ અને સબળ ભૂમિકા રહી છે તમારા ચિત્તમાં ક્યાંક ને ક્યાંક ગુજરાતી ભાષામાં? મેં મારા વાર્તા સંગ્રહ ધોળી ધૂળમાં એ કબૂલ્યું પણ છે કે આ મારું વાંચન ખાસ ન હતું. બક્ષી પ્રત્યે મને પ્રેમ હતો, પણ એ જુદા કારણોસર. એમના સ્તંભોનું લખાણ હું વાંચતો અને એમની વાર્તાઓ કયો કે નવલ કયો એ બહુ પાછળથી મેં વાંચી. એટલે આજના તબક્કે હું કહી શકું કે બક્ષીની અસર ખરી, જયંત ખત્રીની પણ અસર ખરી. આ 2 વ્યક્તિઓની અસર અને જયંત ખત્રીની વાર્તાઓની આખી સૃષ્ટિની બહુ મોટી અસર એ હું કબૂલ કરું છું. એ સિવાયના વાર્તાકારો જે છે એના વિશે હું એટલી જેને કહી શકાય કે કમિટમેન્ટ સાથે નથી કહી શકતો, પણ આ 2ની અસર હજી પણ ચિત્તમાં છે. એ અસર કયો, પ્રભાવ કયો, પણ આ પ્રભાવની વાત આવી તો મને એવું યાદ આવે છે કે આ સંગ્રહ પ્રગટ થયો ત્યારે આપણા રઘુવીર સાહેબે એવું કહેલું કે બક્ષીની અસર હોવા છતાં એમની ભાષા એ પોતાની છે ને એમનો એ પ્રભાવમાંથી બહાર નીકળી શક્યા છે એવું લાગે છે. એમ તો અસર અને પ્રભાવ મારે માટે એક જ છે. એક વ્યક્તિ તરીકેનો પણ એનો મારા મનમાં ખૂબ પ્રભાવ. જયંતભાઈ, આ રમણીકભાઈની કવિતા અને કોન્સેન્ટ્રિક સર્કલ્સને કારણે વાર્તા આવી કે વાર્તા આવી પછી રમણીકભાઈની કવિતા આવી? આ બહુ સરસ પ્રશ્ન થયો. મેં જેમ કહ્યું એમ અમને આવું એક ચિત્ર આપવામાં આવેલું અને હું વાર્તા કરતો હતો, લખતો હતો, એની પ્રક્રિયા સાથે જોડાયેલો હતો અને વાર્તા મારી પૂરી થઈ તો મારી વાર્તા ખરેખર તો ત્યાં જ પૂરી થઈ ગઈ હતી જ્યાંથી આ લોકો નીકળી જાય છે. પણ અચાનક મેં રમણીકભાઈની કવિતાનો અંગ્રેજી અનુવાદ હમણાં જ પ્રગટ થયેલો છે એ વાંચ્યો અને મેં એમની ગુજરાતીમાં પણ આ કવિતા નથી વાંચી, પણ એ વાયોલેટ રિવર કરીને જે વાંચી અને એ મને એટલી સ્પર્શી ગઈ, મને એમ થયું કે મારા વાર્તાનો છેડો અહીંયા આવી શકે એમ છે. એટલે મેં એમની પાસેથી જાંબલી નદી પણ હું કબૂલું છું કે મારું શીર્ષક નહોતું, મારા ચિત્તમાં ત્યારે કોઈ શીર્ષક પણ નહોતું. એટલે મેં રમણીકભાઈને મેસેજ કર્યો,
ફોન કરીને વાત કરી કે હું તમારી કવિતાની તડફણચી તો કરું જ છું, પણ સાથે શીર્ષક પણ કરું છું તમારી રજા સાથે. તો એ આ રીતે એમની કવિતા તો પહેલાં જ આવેલી છે અને આવું બન્યું. ખાસ વાર્તા ગોષ્ઠીની તમે જે ઉલ્લેખ કર્યો છે, અહીંયા ઘણા મિત્રો છે એનાથી અજાણ હોય, તો આપ એ તમારી જે પરિકલ્પના, તમે જે મિત્રો ભેગા થાઓ છો, વાર્તા ગોષ્ઠી શું છે, કોણ કોણ મળો છો, એના વિશે ખાસ, કે અંજારમાં આ પ્રકારની એક શિબિર તમારી થઈ રહી છે એના વિશે થોડી વાત કરજો ખાસ. તો અમે અંજારની અંદર, હું એમાં પાછળથી જોડાયેલો, માવજીભાઈ મહેશ્વરી, અજય સોની, એ બે વ્યક્તિઓ આમ તો બે ભેગા થાય એટલે એક સંસ્થા જેવા જ છે, અને એ સંસ્થા વિધિસર રીતે શરૂ કરી, એમાં હું જોડાયો. એના પછી એમને નામ આપ્યું વાર્તા ગોષ્ઠી. અમે રજિસ્ટ્રેશન કરાવવા માટેના પણ પ્રયત્નો ચાલુ છે એના. પૂજન જાની ભુજથી જોડાયો, ગાંધીધામથી બેન જોડાયા. એ રીતે અમે નાનકડા સભ્યો સાથેનું આ એક અમારું વાર્તા ગ્રુપ છે. પણ એ ગ્રુપની શરૂઆતમાં જ અમે એક બહુ સારું કામ કર્યું. ત્યારે રામ પણ ત્યાં આવેલો. અમે એક વાર્તા શિબિરનું આયોજન અંજારમાં કર્યું, અને એ શિબિરમાં એ બેનર અમારું વાર્તા ગોષ્ઠીનું જ. અમે મહિનામાં બની શકે તો એક વખત તો ચોક્કસ મળીએ છીએ, અને એમાં કોઈ એવું બંધન નથી હોતું. આજે મેં જે આ વાત કરી કે અમને 2 વિષયો આપવામાં આવેલા, તો રામ સાથે હું વાત કરતો હતો તો એણે એક સનિષ્ઠાની વાત કરી એમ. તો એવા કોઈ સનિષ્ઠ હોય સભ્ય અને એ લઈ આવે એને વિષય ઉપર, તો ખેર તો વાંધો નહીં. એટલે હું સનિષ્ઠ છું એમ પણ નથી કહેવા માગતો, કેમ કે એમાંથી વળી પાછું આ વાત ફલિત થાય છે કે 2 વાર્તાઓ તો એમાંથી જ મને મળી છે એમ. પણ આવું બનતું હોય છે કે પોતે પોતાની રચનાઓ લઈને આવે. નિબંધ પણ વાંચવામાં આવે છે. અજય સોની હમણાં છેલ્લા થોડા સમયથી વાર્તા એણે નથી વાંચી, એણે નિબંધો વાંચ્યા છે. માવજીભાઈએ ઘણા સમય પછી હમણાં એક વાર્તા વાંચી. અન્યથા એ એમની નવલકથાઓનું કોઈ પ્રકરણ વાંચતા હોય. એ ઉપરાંત પહેલાં કવિતા પણ વાંચવામાં આવતી, પછી અમારા વર્તુળમાંથી કવિતાને મતલબ કવિ જ ઓછા થઈ ગયા, એટલે કવિતાઓ વંચાતી નથી. પણ વાર્તા તરફનું અને વાર્તા ગોષ્ઠી જ જેમ એનું નામ છે, એટલે અમે એને જ કમિટેડ છીએ કે વાર્તા વિશે જ આ આપણો પરિસમાજ જેવું જે થવું જોઈએ એ થવું જોઈએ. અને એ રીતે અમે બેસીએ છીએ. અને એમાં તમે લોકો અજય સોનીને ઓળખો છો અને માવજી મહેશ્વરીને ઓળખો છો. એ લોકો બિલકુલ કોઈ મિત્ર ભાવે કે કોઈ રીતે એ કોઈ શરમ એને નડતી નથી, અને બિલકુલ એ લોકો એવા હાવી થઈ જાય છે કે વાર્તા જો બરાબર ન આવી હોય, એટલે એવું નહીં કે એમ એક કટાક્ષ જ કરવો કે એને ઉતારી પાડવી, એ નહીં. પણ વાર્તાની અંદર જે મેં મારા ઉદાહરણો આપ્યા છે એ ખરા ઉદાહરણો છે કે એણે આવા સૂચનો એણે મને કરેલા છે. તો એ પ્રકારે આ સૂચનો થતા હોય છે, અને આ રીતે વધુ સારી વાર્તા કેમ બને, બસ એવો જ એક પ્રયત્ન અમે અંજારમાં રહીને કરીએ છીએ. નમસ્તે, જય ભારત, જય જય ગરવી ગુજરાત. હવે સાહેબ થોડો એક પ્રશ્ન છે, થોડું ધ્યાનથી સાંભળજો. એટલે પહેલી તો વસ્તુ એ કે આપણે જે વાર્તાનું જે ચિત્રણ કર્યું, કે જે આપણે વાર્તાની નોંધ કરી, તો એનો સમયગાળો અંદાજે શું રહ્યો હશે, કે કયા સમય દરમિયાન, કે કદાચ ઇન રિસન્ટ ટાઈમ, કે કદાચ આજથી 2-5 વર્ષ પહેલાં તમે ક્યાંય જગ્યા જોઈ હશે. પછી એક સાહેબ કદાચ ખોટું નહીં લગાડતા, કારણ કે હું એઝ અ સાયન્સ અને એન્જિનિયરિંગનો બેકગ્રાઉન્ડના લીધે એક પૂછું છું કે આપણી જે જનરલી ગુજરાતી જે વાર્તાઓ હોય એમાં કોઈ પણ સ્થળ કે એ તમને એક કાલ્પનિક જગ્યા લાગે, કે જે કદાચ એને આપણે વાસ્તવિકતા સાથે જોડવું આપણે કદાચ થોડું મુશ્કેલ પડી જાય. તો આવું દર વખતે કેમ થતું હોય? અથવા તો લેખકો જે હોય છે જનરલી કે જે એવોઇડ કરતા હોય છે કે એકચ્યુઅલ પ્લેસનું નામ મેન્શન કરવાનું, કદાચ શું કે એમની બેઝિક જે આપણે કહીએ કે ભૌગોલિક જે આકલન કરવાની ક્ષમતા ન હોવાને કારણે કદાચ જે એવોઇડ કરે છે, અથવા તો બસ એક કંઈ જે ચાલતું આવે છે કે એક પરિકલ્પના છે કે આવો કોઈ મહેલ છે, આ જગ્યા છે. તો સાહેબ આમાં વાસ્તવિકતા સાથે અને વાર્તા સાથેનો સંબંધ થોડું એક બતાવી શકશો સાહેબ? ચોક્કસ. આમાં કાંઈ ખોટું લાગવા જેવી કોઈ બાબત જ નથી. તમે તો બહુ જિજ્ઞાસાથી વાત કરી, અને મારે જે કહેવાનું નહોતું, કેમ કે એવું અમે જનરલી તમે જે અનુભવ્યું છે એવું કરતા હોઈએ છીએ કે વાર્તા વ્યંજિત થતી હોય એમાં સ્પષ્ટપણે ઉલ્લેખ ના આવે, એવું પણ બને એમ. પણ આ વાર્તાની અંદર તમે જેમ વાત કરી કે મેં કોઈ એ સ્થળ જોયું છે કે નહીં, તો હજી સુધી મેં સ્થળ જોયું નથી, પણ સ્થળ વિદ્યમાન છે, કચ્છની અંદર જ છે. અને એ વાર્તાની અંદર જો તમે એને શોધી શકો તો એ સ્થળ તમને
તમારા ચિત્તમાં આવી શકે. એમાં એક વાત આવે છે કે કોરી ક્રીક ક્યાં આવી એનો જો તમને ખ્યાલ આવે એક. બીજું કે એ રોજની લાખો રૂપિયાની આવક રડતો એ કિલ્લો હતો, એ બંદર હતું એમ. તો એના ઉપરથી જ એ સ્થળનું નામ પણ પ્રખ્યાત છે. એની બાજુમાં ગુરુદ્વારા આવેલું છે. એ ગુરુદ્વારાની અંદર એ જમાનામાં એમના આદ્ય ગુરુ ત્યાંથી પસાર થઈને ગયેલા હતા એનો પણ ઉલ્લેખ આવે છે. એટલે મેં મારી રીતે જે વિચાર્યું હતું એ આટલું જ. અને એનાથી પણ એક મોટી વાત કે જે નદીની જે વાત છે એ હવે હું જે કહીશ તો એ સ્પષ્ટ જ થઈ જશે કે કચ્છમાંથી સિંધુ નદી જે લુપ્ત થઈ ગઈ, એ સિંધુ નદી જ્યાંથી લુપ્ત થઈ એ આ જ જગ્યા છે. અને એના વિશેની જ મારે આ વાત કરવાની હતી. અને એમાં એનો પણ ઉલ્લેખ આવી જ જાય છે કે સિંધુ નદીનું વહેણ પાછું ગયું. એટલે આટલા જે મેં તંતુઓ આપેલા હતા એને જોડીને તમે જો જોઈ શકો તો એ ખ્યાલ આવે કે એ લખપતનો જ કિલ્લો છે અને ત્યાંની જ આ વાત છે, આ પ્રદેશની વાત છે. તમારા એક પ્રશ્નનો ખાલી જવાબ આપું છું. તમારો સવાલ એમને હતો પણ આપણા બહુ જાણીતા વિવેચક ચંદ્રકાંત શેઠ એમનું એક વિધાન છે કે સર્જક જ્યારે લખે છે ત્યારે જીવાતા જીવનની કે જીવાતા ગામની જ વાત કોઈ હોય તો પણ ભાવક સુધી તો ભાવક પોતાના અનુભવે જે ગામ જુએ છે. એટલે ધારો કે હું અમેરિકાના કોઈ એક શહેરની વાત લખું છું તો પણ ભાવક તો એ જ શહેર ઇમેજિન કરવાનો છે જે પોતાના અનુભવમાં રહે છે. અને ગુજરાતમાં આવી વાર્તાઓ પણ લખાણી છે, ખૂબ નવલકથાઓ લખાણી છે, વાર્તાઓ લખાણી છે, આત્મકથા સાહિત્ય તો છે જ, જ્યાં એ જે તે ગામ સ્થળ પ્રદેશ સાથે વાત થઈ હોય. હા, પટકથા જ્યારે તમે લખતા હો, સ્ક્રીન માટે કામ કરતા હો ત્યારે મોટા ભાગે પ્રયત્નપૂર્વક સમજદારીપૂર્વક નામ સંતાડવામાં આવતું હોય છે. એ એટલા માટે કેમ કે એના કારણો બીજા જુદા છે. પણ વાર્તાકાર મોટાભાગે અવેર રહીને નામ સંતાડતો હોય છે એવું મોટાભાગે હજી સુધી મેં નથી વાંચ્યું. બાકી ગુજરાતી સાહિત્યમાં એવા પુસ્તકો ખૂબ લખાયા છે, કથાઓ લખાઈ છે જેમાં એ ગામના કે જે તે શહેરના સ્પેસિફિક ઉલ્લેખ કર્યા હોય છે. આભાર. તો અમે જયંત રાઠોડ આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ નવજીવન ટ્રસ્ટ પરિવાર વતી કે આપ અહીંયા પધાર્યા અને આપની વાર્તા લેખન પ્રક્રિયા વિશે વાત કરી, આપની ટૂંકી વાર્તા આપે રજૂ કરી. આપ અહીંયા પધાર્યા. અમારા મેનેજિંગ ટ્રસ્ટી વિવેક દેસાઈ ઉપલબ્ધ છે, પરામર્શક કપિલ રાવલ ઉપલબ્ધ છે અને અમારી સમગ્ર ટીમ સાગર, મનવિતા, મેહુલ, આ દરેક લોકોનો એક પ્રયત્ન છે કે આપ સુધી નિયમિત આ પ્રકારના સાહિત્યિક કાર્યક્રમો પહોંચે. આપ આપના મિત્રો સાથે આવતા અઠવાડિયે ફરી પધારો એવી શુભકામનાઓ, વિનંતી. ખૂબ ખૂબ આભાર.